તાલુકાના તમામ આંગણવાડી વર્કર દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પડતર માંગો પૂરી કરવા રજૂઆતો કરી। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તમામ આંગણવાડી બહેનો દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે એકત્રિત થઈ તેમની તમામ પડતર માંગો પૂરી કરવા આવેદનપત્ર આપી રજૂઆતો કરાઈ, જેમાં રાજ્યભરમાં આજે તમામ જગ્યાઓએ પોતાની માંગો રજૂ કરાઈ। ત્યારે ઉપલેટા તાલુકાની તમામ આંગણવાડી બહેનો દ્વારા વર્ષોથી સરકાર સમક્ષ પડતર માંગો, જેમાં ખાસ કરીને માનદ વેતનમાંથી લઘુત્તમ વેતન કરી આપવો, વધુ રજીસ્ટર હોવાથી ઓછા રજીસ્ટર કરવા, વેકેશન ખૂબ જ ઓછું હોવાથી સરકારી રજાઓ અને વેકેશન વધારવું જેવી વિવિધ માંગોને લઈ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી આવી તમામ પડતર માંગો વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવે તેવું સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે। જો માંગણીઓ પૂરી નહીં થાય તો કામગીરી ન કરવાની ચીમકી ઉચ્ચારી। રિપોર્ટર ભાવેશ ગોહિલ। હું આંગણવાડી વર્કર છું અને આજે રોજ અમે મામલતદાર ઓફિસ અહીંયા ઉપલેટા ભેગા થયા છે કે આજે માંગ દિવસ છે, તો સરકારને અમારે એવી બધી માંગણીઓ છે અને અમુક પ્રકારની કે અમે સંતોષ નથી એના પ્રત્યેથી। તો અમારા જે મોબાઈલ આપ્યા છે એ હાવ છેલ્લે ક્વોલિટીના છે, તો સારા મોબાઈલ, જો સારી કામગીરી જોતી હોય તો સારા મોબાઈલ આપે, રોજે રોજ વિડીયા મોકલવાના, ફોટા મોકલવાના હોય તો સારા મોબાઈલ આપે। પછી બીજું વધારેમાં વધારે 20-25 રજીસ્ટર છે તો રજીસ્ટર થોડાક ઓછા કરે, કારણ કે રજીસ્ટરમાં જ જોઈએ તો બાળકોનું કાંઈ કોઈ પણ જાતની સારી કામગીરી, ઉચ્ચ લેવલની કામગીરી થતી નથી। પછી આ જે અમારું માનદ વેતન છે એ ઓછું, બહુ ઓછું છે, તો લઘુત્તમ વેતન કરે। અને અમારે એક MMYની યોજના છે, આ યોજનામાં અમે બહુ ધક્કાધુક્કી થાય છે અમારે, તો આ યોજના છે એ અમારી બંધ કરે। અને વેકેશન અમારે સૌથી ઓછામાં ઓછું 15 દિવસનું જ વેકેશન હોય, તો વેકેશન થોડુંક અમારું લંબાવે, કારણ કે વેકેશન દરમિયાન અમારે પણ નાના નાના બાળકો હોય, ઘર બહાર લઈને બેઠા હોય તો અમારે પણ કંઈક પ્રોબ્લેમ હોય। તો આ બધી અમારી બધી માંગ છે એ, અને ખાસ એમાં મોબાઈલ છે, એમને સારી કંપનીનો મોબાઈલ આપે તો જ અમે કામગીરી કરશું, નહીંતર આ સવારમાં હાજરી પૂરવી, રજીસ્ટર કરવા અને ઉપર સુધી બધું મોકલવું તો એ અમારે કાંઈ થતું નથી। અને જાહેર રજા પણ અમારે સાવ ઓછામાં ઓછી જાહેર રજા હોય છે, તો જાહેર રજા છે એ બધી સરકારી જે કર્મચારી હોય એની જ અમને જાહેર રજા અપાવ તો જ અમે કામગીરી ચાલુ રાખશું, નહીતર હવે અમે થોડા દિવસોમાં બધુંય બંધ કરવા માંગીએ છીએ। મારું નામ માળિયા મંજુબેન એસ છે। હું ઉપલેટા તાલુકામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ તારીખ 10 જુલાઈએ માંગ દિવસના દિવસે અમે અમારી માંગણીઓ રજૂ કરવા માટે બધા જ બહેનો, હેલ્પર બેન અને વર્કર બેન અહીંયા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છીએ। આજ રોજ આખા રાજ્યમાં આ માંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને અમારી પડતર માંગણીઓ માટે અમે સરકારને ઘણી વખત રજૂઆત કરી છે, પણ અમારી એકેય માંગણી સ્વીકારવામાં આવી નથી। એટલે અમે સરકારને એટલી જ રજૂઆત કરીએ છીએ કે અમારી અમુક પડતર માંગણી મંજૂર કરે, જેવી કે અમારે વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશન આપે, હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન આપે। પછી અમને કેટલો ટાઈમ થયા અમને પગારમાં 1% વધારો આપ્યો નથી, તો અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે અમને અમારું લઘુત્તમ વેતન ચાલુ કરે। માનદ વેતનમાંથી લઘુત્તમ વેતનમાં અમારી માંગણી છે કે અમને બધા બહેનોને લઘુત્તમ વેતન આપે અને અમને ગ્રેચ્યુઇટીનો પણ લાભ આપે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।